छेल्ले आपणे प्रकरण नंबर 12 वर्तुळ संबंधित क्षेत्रफळ पूरुं कर्युं, बराबर ने? पछी मैं तमने एवुं कीधुं हतुं के आपणे तमे 9मा धोरणमां पुष्ठफळ अने घनफळ भणीने आव्या छे। एना सूत्र पाका करता आवजो, कीधुं हतुं मैं तमने, बराबर ने? तो आपणे आजे प्रकरण नंबर 13 पुष्ठफळ अने घनफळ હવે છે ને જેને હળવળ થતું હોય ને બહાર નીકળજો બોલ્યા વગર। चलो पेला આપણે પુષ્ઠફળની જ વાત કરશું પેલા, બરાબર? સ્વાધ્યાય 13.1 એમાં પુષ્ઠફળની વાત કરવાની। તમે 9મા ધોરણમાં જે ભણ્યા એ ફક્ત કોઈ એક આકૃતિ વિશે વાત હતી, ધારો કે લંબઘન, સમઘન, નળાકાર, શંકુ, ગોલક, આટલું ભણ્યા ને તમે? લંબઘન, સમઘન, નળાકાર, શંકુ અને ગોલક, આના પુષ્ઠફળ અને ઘનફળ બંને ભણ્યા તમે, અને એને રિલેટેડ દાખલાઓ પણ જોયા। હવે અહીંયા આપણે કેવું કરવાનું છે કે ભેગી સંયોજિત આકૃતિ હોય, કેવી હોય? સંયોજિત, જેમાં બંને આવતું હોય, શંકુ નળાકાર હોય, શંકુ ગોલક હોય, પછી સમઘન ઉપર ગોલક હોય, એવી સંયોજિત આકૃતિ હોય એનું આપણે પુષ્ઠફળ અને ઘનફળ મેળવવાનું છે। તો પેલા આપણે પુષ્ઠફળની વાત કરશું। તો પુષ્ઠફળ માટે પેલા 9મા ધોરણના જે સૂત્ર યાદ કરી લઈએ। લંબઘન જે છે એનું પુષ્ઠફળ કેટલું છે? કોણ છે એ હજી? चलो लंबघन નું પુષ્ઠફળ, हाँ भाई बोधा बोल, ઊભું થતા આવડે છે? બોલ હવે। આ બધું કોણ કરવાનું છે? તો ઊભું નથી થવાનું, બોલવાનું છે। પુષ્ઠફળ લંબઘનનું એને નથી આવડતું? સરસ, ચાલો બધાને ઊભા જ કરી દેવા લાગે। થઈ જાવ ઊભો, હાલ ઊભા ઊભા ભણવાનું આખો લેક્ચર। એટલે એને શું કહેવાય? લંબઘનનું પુષ્ઠફળ 2 ગુણ્યા LB વત્તા BH વત્તા HL। એટલે L છે એ લંબઘનની લંબાઈ, B છે એ લંબઘનની પહોળાઈ, અને S છે એ શું છે? ઊંચાઈ। એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ, લંબઘનનું પુષ્ઠફળ।
ઊભું જ રહેવાનું આખો લેક્ચર બધાએ. જવાબ આપતા જાઓ, એ બેઠતા જજો. સમઘનનું પૃષ્ઠફળ. સમઘનનું પૃષ્ઠફળ બોલ ભાઈ. 6a². એ એટલે શું? એ કોણ? 6a² લખી નાખું અહીંયા. ચલો a². એ કોણ છે? હા, બાજુઓ કે બાજુની લંબાઈ. એ બાજુનું માપ એટલે અહીંયા લખાય 6a² નો લખાય, બાજુનું માપ એનો સ્ક્વેર. એટલે સમઘનમાં બધી બાજુઓના માપ કેવા હોય? સમાન હોય, એટલે એને સમઘન કહેવાય. તો બાજુના માપનો વર્ગ. શું કામ? તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય કેવું છે? સરખું છે. લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો સ્ક્વેર. લંબાઈનો સ્ક્વેર, લંબાઈનો સ્ક્વેર 1, 2 અને 3 વખત એટલે 3l². 3 ગુણ્યા 2 એટલે 6. 6l². l એટલે બાજુની લંબાઈ. બધી બાજુઓના માપ સરખા હોય એટલે 6 બાજુના માપનું સ્ક્વેર. ચલો પછી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. યસ, 2πr/h. r કોણ છે? તમને જ પૂછું છું બેન, તમે જવાબ આપો ને. હવે આપો. r કોણ છે? કોની ત્રિજ્યા? નળાકારની ત્રિજ્યા. અને h કોણ છે? નળાકારની ઊંચાઈ. નળાકારની ત્રિજ્યા એવું ન બોલાય, એને બોલાય નળાકારના પાયાની ત્રિજ્યા. નળાકારના પાયાની ત્રિજ્યા અથવા તો આધાર. પાયો અથવા આધાર. નળાકારનું કુલ પૃષ્ઠફળ. યસ, બોલો બેન. 2πr કૌંસમાં r પ્લસ h. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. પાઈ r l. r કોણ છે? શંકુની વક્ર સપાટીની ત્રિજ્યા. શંકુની વક્ર સપાટીની ત્રિજ્યા કે એના પાયાની? વક્ર સપાટી શબ્દ કાઢી નાખ, ખાલી શંકુના આધાર અથવા પાયાની ત્રિજ્યા. શંકુના, કેમ કે વક્ર સપાટી એટલે ત્રિજ્યા જેમ તમે ઉપર જતા જાવ ને એમ નાની થતી જાય. શંકુ લંબવૃત્તીય શંકુ લ્યો તમે, અહીંથી આ ત્રિજ્યા ઘટતી જશે ઉપર જાવ એમ. વક્ર સપાટી તું બોલતો જાય તો એટલે એના આધાર અથવા પાયાની ત્રિજ્યા. l એમાં પાયો ન આવે. હા, l કોણ છે? આમાંથી કોઈને આવડતું હોય તો બોલીને બેસી શકો. l તિર્યક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ. શંકુની ત્રાસી ઊંચાઈ l. ચલો,
શંકુનું કુલ પૃષ્ઠફળ, શંકુનું કુલ પૃષ્ઠફળ વધાવો બોલો. નથી આવડતું એમ તો હાલે નહીં કઈ. ટુ પાઈ આર પાઈ આર કૌંસમાં આર પ્લસ એલ. ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આમ તો ગોલક માટે એક જ છે, ગોલકનું બરાબર, ગોલકનું પૃષ્ઠફળ સીધું જ તે, એમાં વક્ર સપાટી એવું કઈ આવે નહીં. ગોલકનું પૃષ્ઠફળ યસ બોલો બેન. 4 પાઈ આર સ્ક્વેર. યસ સિટ ડાઉન. તો આટલા સૂત્ર છે એ પૃષ્ઠફળના તમે 9મા ધોરણમાં ભણી ગયા. ભણ્યા ને એટલા સૂત્ર? હજી આમાં એક હતું અર્ધગોલકનું. અર્ધગોલકનું પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ બે એક જ કહેવાય અર્ધગોલકનું. 2 પાઈ આર સ્ક્વેર. 2 પાઈ આર સ્ક્વેર. આ ભાઈને એકને બુદ્ધિ આલી અડધું, એટલે આનાથી અડધું કરી દો. આ 4 પાઈ આર સ્ક્વેર અર્ધ ગોલક એટલે એનું અડધું કરી નાખવાનું, બે ગયા. બંધ અર્ધગોલક, બંધ અર્ધગોલકનું પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ થ્રી પાઈ આર સ્ક્વેર. તો આટલા સૂત્ર છે એ તમારે ફરીવાર પાકા કરવાના છે બધે, બરાબર? બેસો, હવે નેક્સ્ટ ટાઈમ આવું નહીં કરતા, હા, પાકું કરીને આવવાનું. લખી લ્યો. આ ચેપ્ટરમાં આપણે સ્વાધ્યાય 13.1 13.2 પછીનું રદ થયેલું છે બધું. 13.1 અને 13.2 કરવાનું છે, પાછળનું બધું રદ થયેલું છે, અને સ્વાધ્યાય આખા કરવાના છે. અને ત્યાં સુધીના ઉદાહરણ પણ 5-6 ઉદાહરણ સુધી છે, 1 થી 6 ઉદાહરણ, બરાબર? તો ઉદાહરણ તમારે સ્વાધ્યાય પૂરો થાય એટલે એની પહેલા જે ઉદાહરણ આપ્યા હોય એ જાતે કરવાના છે. હું સ્વાધ્યાય ગણાવું, ઉદાહરણ તમે જાતે ટ્રાય કરજો. ન આવડે તો મને કહેજો, હું શીખવાડીશ. ઓકે, ચલો. સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 1 શું કીધું? બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ક્યુબ હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. ઘન એટલે સમઘન. ઘન શબ્દ વાપરે, બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ સમાન છે અને એ 64 સેન્ટીમીટર ક્યુબ છે, એટલે બે સમઘન કેવા છે? સરખા છે. બેના સમઘનની બાજુની લંબાઈ કેવી છે? સરખી છે, બરાબર? તો એ બંને સમઘનને આપણે શું કરવાનું છે? જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું છે. ધારો કે હું અહીંયા બે સમઘન દોરું, આ એક સમઘન છે, એવો એની બાજુમાં બીજો સમઘન જોડવાનો છે. એટલે અહીંયા બીજો સમઘન છે એ હું જોડું છું.
આ બીજો સમઘન છે એની જેટલી જ ઘનફળ વાળો એટલે 64 સેન્ટીમીટર ક્યુબ વાળો આ બે સમઘનને મેં જોડ્યા છે. આ રૂમ જે છે એ આમ તો લંબઘન દેખાય છે, આમ વધારે છે ને આમ ઓછું, પણ આપણે ધારી લઈએ, ધારો કે આ એક રૂમ છે એ સમઘન છે અને એક બાજુનો રૂમ, બંનેના જે ઘનફળ છે એ સમાન છે એટલે બંનેને જોડું એટલે એક આખું લંબઘન બને. આ લંબાઈ છે એ વધી જશે, લંબાઈ છે એ વધી જાય, પણ પહોળાઈ તો એટલી જ રહેવાની, લંબાઈ વધવાની છે, પહોળાઈ એટલી જ રહેવાની, ઊંચાઈ પણ એટલી જ રહેવાની. બરાબર. લંબઘન બે સમઘનને જોડીએ એટલે આખું લંબઘન બને, એટલે એની લંબાઈ છે એ વધી ગઈ, એટલે આ લંબાઈ છે એ વધી ગઈ L. ધારો કે એની એક સમઘનની લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ સમાન હોય, સમઘનની લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ કેવી હોય? સરખી હોય. એ આપણે x લઈ લઈએ. જો હું આ અંતર x લઉં તો આ કેટલું થાય? 2x. આ પહોળાઈ છે b બરાબર x, આ લંબાઈ છે એ કેટલી થઈ જશે? 2x. x વત્તા x 2x, અને ઊંચાઈ કેટલી છે? x. ઊંચાઈ કેટલી છે? x. એટલે પેલા ધારી લઈએ, ધારો કે ઘન એટલે સમઘન, ઘન એટલે સમઘન, તો ઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ x છે, x સેન્ટીમીટર છે. કેટલી છે? x સેન્ટીમીટર. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય કેવું હોય? સરખું, સમઘનમાં. બરાબર. તો એવા બે સમઘનને જોડીએ એટલે લંબઘન મળ્યું. તો બે સમઘનને જોડતા બનતા લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે મીન્સ ક્રમ મુજબ, પેલા લંબાઈ, પહોળાઈ અને પછી ઊંચાઈ અનુક્રમે 2x x અને x સેન્ટીમીટર છે. બરાબર. લંબાઈ કેટલી થઈ જશે? તો કે ડબલ થઈ જશે. બે ને જોડીએ એટલે એની લંબાઈ વધી જશે, x વત્તા x, એટલે લંબાઈ કેટલી થઈ ગઈ? 2x. પહોળાઈ એની જ રહેશે અને ઊંચાઈ પણ એની જ રહેશે. એટલે લંબઘન જે મળ્યું આપણને, લંબઘન એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ 2x x અને x થઈ ગઈ. હવે આપણને ઘનનું ઘનફળ આપી દીધું છે 64 સેન્ટીમીટર ક્યુબ એક ઘન માટે. એવા અહીંયા બે ઘન છે. એ ઘનફળ શેના માટે આપ્યું? તો કે એ બાજુની લંબાઈ મેળવવા માટે, સમઘનની બાજુની લંબાઈ મેળવવા માટે આપ્યું છે. બરાબર. તો અહીં ઘનનું ઘનફળ બરાબર 64 સેન્ટીમીટર ક્યુબ આપેલું છે. હવે ઘનફળ એટલે બાજુનો ક્યુબ, સમઘનનું ઘનફળ એટલે બાજુનો ઘન, એટલે બાજુ આપણે શું લીધી? x. બાજુ કઈ લીધી એની? x. તો તેથી x નો ક્યુબ બરાબર 64. હવે 64 છે એ કોનો ઘન છે? 4 નો ઘન. 64 કોનો ઘન છે? 4 નો. જો ઘાતાંક સરખી હોય તો આધાર કેવા હોય? સરખા હોય. જ્યારે સમાનતા આપેલી હોય ત્યારે શું આપેલું હોય? સમાનતા, એટલે બરાબર. જો ઘાતાંક સરખી હોય તો એના આધાર પણ સમાન થાય, તેથી x બરાબર કેટલા થશે? 4. અથવા બીજા શબ્દોમાં કહીએ તો બંને બાજુ ઘનમૂળ લેતા, બંને બાજુ ઘનમૂળ લઈએ એટલે x બરાબર 4. એટલે x બરાબર આપણને કેટલા મળી ગયા? 4. x 4 મળ્યો તો લંબઘન જે છે એની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મળી ગઈ આપણને. તો લંબઘનની લંબાઈ બરાબર 2x બરાબર કેટલા થઈ જશે? 2 ગુણ્યા 4 બરાબર 8 સેન્ટીમીટર.
એ જ રીતે પહોળાઈ x બરાબર 4 સેન્ટીમીટર અને ઊંચાઈ બરાબર x બરાબર 4 સેન્ટીમીટર. ચલો હવે આપણે શું મેળવવાનું છે? લંબઘનનું પૃષ્ઠફળ. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ મળી ગઈ. તો હવે લંબઘનનું પૃષ્ઠફળ બરાબર કયું સૂત્ર આવશે? 2 ગુણ્યા લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ લંબાઈ. લંબઘનનું પૃષ્ઠફળ 2 ગુણ્યા લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા ઊંચાઈ લંબાઈ. ચલો તો 2 ગુણ્યા લંબાઈ કેટલી છે? 8 એને ગુણ્યા પહોળાઈ 4 વત્તા પહોળાઈ 4 ઊંચાઈ 4 વત્તા ઊંચાઈ 4 અને લંબાઈ 8. તો 2 ગુણ્યા કેટલા આવશે? 8 ચોકું 32 વત્તા 16 વત્તા 32 એટલે 2 ગુણ્યા કેટલા આવશે? 80. બરાબર ને? એટલે કેટલા થયા? 160 સેન્ટીમીટર સ્ક્વેર. તો લંબઘનનું પૃષ્ઠફળ છે એ કેટલું મળે? 160 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો લખી લ્યો. ચલો એના પછી દાખલા નંબર 2. દાખલા નંબર 2 એમાં શું કીધું છે? એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. એક અર્ધગોલક છે, એ ગોલક ઉપર એક નળાકાર બેસાડેલો હોય એવું એક પાત્ર છે. પાત્ર એટલે સમજો છો તમે? હા, આ અર્ધગોલક છે. અર્ધગોલક ઉપર એક નળાકાર બેસાડેલો છે આ રીતે. 83 થઈ ગઈ આકૃતિ. રેડી ને? હવે ઘણું ખરું થઈ ગયું 80%. યસ. તો આ અર્ધગોલક ઉપર એક નળાકાર મૂક્યો છે આપણે. અર્ધગોલક ઉપર એક નળાકાર બેસાડ્યો છે. હવે એમાં શું કીધું છે જુઓ. અર્ધગોલકનો વ્યાસ 14 સેન્ટીમીટર છે. અર્ધગોલકનો વ્યાસ એટલે અર્ધગોલકનો વ્યાસ એટલે આ થયું, આ એનો વ્યાસ થયો અર્ધગોલકનો. એ 14 સેન્ટીમીટર છે. કેટલું છે? 14 સેન્ટીમીટર. પછી વાસણની કુલ ઊંચાઈ, એટલે અહીંથી લઈ અહીંયા સુધીની ઊંચાઈ એ કેટલી છે? 13 સેન્ટીમીટર. વાસણની કુલ ઊંચાઈ કેટલી છે? 13 સેન્ટીમીટર. તો મેળવવાનું શું કીધું? વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. અંદરની સપાટીનું પૃષ્ઠફળ. તો આપણે શું કરવાનું? ગોલકનું પૃષ્ઠફળ વત્તા નળાકારનું. બરાબર? ગોલકનું પણ અર્ધગોલકનું વત્તા નળાકારનું. એટલે આપણને આખા વાસણનું મળે. પણ અર્ધગોલકનું મેળવવું હોય તો એના માટે ત્રિજ્યા જોઈએ. તો અર્ધગોલકની આપણને વ્યાસ આપી દીધો છે. અર્ધગોલકનો વ્યાસ આપ્યો છે, એના પરથી આપણને ત્રિજ્યા મળી જશે. ચૌદ સેન્ટીમીટર છે અર્ધગોલકનો વ્યાસ. તો તેથી અર્ધગોલકની ત્રિજ્યા કેટલી થશે?
અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર વ્યાસ એટલે 14/2 એટલે કે 7 સેન્ટીમીટર. જો અર્ધગોલકની ત્રિજ્યા આપણને કેટલી મળી? 7 સેન્ટીમીટર. તો અહીંથી આ પણ ત્રિજ્યા કહેવાય ને, અહીંથી આ પણ ત્રિજ્યા થશે અર્ધગોલકની. તો અર્ધગોલકની ઊંચાઈ મળી ગઈ આપણને. જુઓ અર્ધગોલકની ઊંચાઈ કેટલી છે? 7 સેન્ટીમીટર, એની ત્રિજ્યા જેટલી. અર્ધગોલકની ઊંચાઈ કેટલી હશે? એની ત્રિજ્યા જેટલી, 7 સેન્ટીમીટર. તો આ કુલ 13 છે. આખા વાસણની ઊંચાઈ 13 છે, એમાંથી અર્ધગોલકની 7 છે. તો નળાકારની ઊંચાઈ કેટલી હશે? 6. નળાકારની ઊંચાઈ કેટલી વધી? 13 માંથી 7 જાય એટલે 6. બરાબર. તો અર્ધગોલકની ત્રિજ્યા છે r બરાબર 7 સેન્ટીમીટર. તેથી અર્ધગોલકની ઊંચાઈ બરાબર ત્રિજ્યા અર્ધગોલકની એટલે કે 7 સેન્ટીમીટર. તેથી પોલા નળાકારની ઊંચાઈ કેટલી થશે? h બરાબર 13 - 7 એટલે 6 સેન્ટીમીટર. 13 - 7 એટલે 6 સેન્ટીમીટર. એટલે નળાકારની ઊંચાઈ h મળી ગઈ આપણને. બરાબર. હવે આપણે શું કરવાનું? અર્ધગોલકની વક્ર સપાટી, અથવા તો અર્ધગોલકની વક્ર સપાટી એવું ન કહેવાય, આમાં તો કુલ જ કહેવાય. બરાબર. અર્ધગોલકમાં કે વક્ર સપાટી એવું આવે નહીં. એટલે અર્ધગોલકનું પૃષ્ઠફળ વત્તા નળાકારનું. તો પેલા આપણે અર્ધગોલકનું મેળવી લઈએ. અર્ધગોલકનું પૃષ્ઠફળ. ચલો, અર્ધગોલકનું પૃષ્ઠફળ કેટલું છે? યસ, 2πr². હવે અહીંયા આગળ પાઈની કિંમત આપણને આપેલી નથી. જો આપેલ ન હોય તો આપણે કેટલી લઈએ? 22/7. એટલે 2 × 22/7 ગુણ્યા r કેટલો છે? 7. એટલે 7 ગુણ્યા 7, r² આપ્યું છે એટલે 7 ગુણ્યા 7. તો આ કેન્સલ થઈ જશે. કેટલા આવે છે? 44 ગુણ્યા 7, 4 × 6 = 28, 8 વધી આવી 2, 7 × 28 ને 2 30, 308 સેન્ટીમીટર સ્ક્વેર. 308 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણને કોની મળી? અર્ધગોલકનું પૃષ્ઠફળ મળ્યું. હવે આપણે પોલા નળાકારનું મેળવીએ. તો પોલા નળાકારમાં તો આપણે કોનું મેળવવાનું છે? તો કે વક્ર સપાટીનું. ખાલી વક્ર સપાટીનું. બંધ લેવાનું, ઉપર નીચેથી લેવાનું, પાયો અને એનો તળિયું અને ઢાંકણ, નળાકારનું ઢાંકણ અને તળિયું લેવાનું નથી. ખાલી વક્ર સપાટી. કેમ કે એ નળાકારની આપણને ગોલકની ઉપર બેસાડેલું છે, એટલે એ બંધ હોય નહીં તો એ વાસણ ન બને. આખું વાસણ બનાવવું હોય તો એ બંધ લેવો પડે નહીં. એટલે એની ખાલી વક્ર સપાટી જ લેવાની છે. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા તો પૃષ્ઠફળ. પોલા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કેટલું આવશે? નળાકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ. યસ, લાસ્ટમાં 2πrh. ચલો, 2 ગુણ્યા પાઈ એટલે 22/7. હવે એની ત્રિજ્યા, નળાકારના પાયાની ત્રિજ્યા કેટલી હોય? તો કે ગોલક ઉપર બેસાડેલું છે તો એના જેટલી જ હોય. એની વક્ર સપાટી છે પાયાની, એ ગોલકના જેટલી જ હશે તો એની ત્રિજ્યા પણ એટલી જ હોય. એટલે r પણ અહીંયા કેટલો છે? 7 ગુણ્યા h ઊંચાઈ કેટલી મળી? 6. આ કેન્સલ થઈ જશે. 44 ગુણ્યા 6, 6 × 24 નો 4, 2 24 ને 2 26 એટલે 264 સેન્ટીમીટર સ્ક્વેર.
સેન્ટીમીટર સ્ક્વેર। તો હવે વાસણની કુલ સપાટીનું અથવા તો વાસણનું કુલ પૃષ્ઠફળ એવું જ કીધું ને આપણને। શું કીધું? વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ, વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ બરાબર અર્ધગોલકનું પૃષ્ઠફળ વત્તા નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ। તો અર્ધગોલકનું પૃષ્ઠફળ કેટલું મળ્યું આપણને? 308 વત્તા નળાકારની વક્ર સપાટીનું કેટલું મળ્યું? 264। તો વાસણની અંદરની સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળશે અથવા પૃષ્ઠફળ કેટલું મળશે? 572 સેન્ટીમીટર સ્ક્વેર। રેડી? નંબર 3 શું કીધું છે એમાં? અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તેવું એક રમકડું છે। એટલે અર્ધગોલક લેવાનું છે, એની ઉપર એક શંકુ છે। આ અર્ધગોલક છે, એની ઉપર એક શંકુ છે। બરાબર। તો આ રીતનું એક રમકડું છે, આવું એક રમકડું છે જેમાં અર્ધગોલક અને શંકુ એ બંનેની ત્રિજ્યાઓ 3.5 સેન્ટીમીટર છે। એટલે આ જે છે એ વ્યાસ છે, એનું અડધું એટલે ત્રિજ્યા એ 3.5 સેન્ટીમીટર આપી છે આપણને। બંનેની ત્રિજ્યા કેટલી આપી છે? 3.5 સેન્ટીમીટર। તો ગોલકની અહીંયા આ પણ એની ત્રિજ્યા થશે, આ પણ 3.5 સેન્ટીમીટર થશે। હવે એવું કીધું છે કે અર્ધગોલક અને શંકુ એ બંને જોડીએ, ગોલક અર્ધગોલક ઉપર શંકુ લગાવીએ ત્યારે જે રમકડું બને છે આખું, એની ઊંચાઈ એટલે કુલ ઊંચાઈ રમકડાની એ કેટલી આપી દીધી છે આપણને? 15.5। એટલે અહીંથી લઈ આ અંતર જે છે એ કેટલું આપ્યું છે? 15.5। તો એમાં અર્ધગોલકની ઊંચાઈ જુઓ તો એ કેટલી છે? તો કે 3.5। અર્ધગોલકની ઊંચાઈ 3.5 છે। તો શંકુની ઊંચાઈ કેટલી થઈ જશે? એટલે શંકુની ઊંચાઈ આ થાય, શંકુની ઊંચાઈ એ કેટલી થશે? તો કે 15.5 માઇનસ 3.5 એટલે એ થશે 12। આટલી ઊંચાઈ છે એ કેટલી થશે? 12। એટલે શંકુની ઊંચાઈ મળી જશે આપણને। બરાબર। પણ અહીંયા આપણે મેળવવાનું છે રમકડાનું કુલ પૃષ્ઠફળ। હવે રમકડાનું પૃષ્ઠફળ મેળવવું હોય કુલ, તો શંકુની વક્ર સપાટી લેવી પડે, કેમ કે અહીંયા વચ્ચે કાંઈ બંધ છે નહીં। બરાબર। આ વચ્ચેનું ભૂલી જાઓ એટલે આ રમકડું છે, તો વચ્ચેનું કોઈ બંધ લેવાનું નથી, એટલે શંકુનું કુલ પૃષ્ઠફળ લેવાનું નથી, શંકુની વક્ર સપાટીનું લેવાનું છે ક્ષેત્રફળ। તો શંકુની વક્ર સપાટી માટે આપણે તિર્યક ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ મેળવવી પડશે। તો ત્રાસી ઊંચાઈ મેળવવી હોય તો અહીંયા આગળ જુઓ તો આ કાટકોણ ત્રિકોણ બને અહીંયા, બરાબર ને? આ કાટકોણ ત્રિકોણ બન્યો ને, આ ઊંચાઈ 12 છે આપણી પાસે, આ 3.5, તો આ મેળવવાની L, ત્રાસી ઊંચાઈ L મેળવવા માટે સૂત્ર છે એ તમને ખબર છે, √વર્ગમૂળમાં h² + r²। એટલે પહેલા આપણે ત્રાસી ઊંચાઈ મેળવવી પડશે શંકુની। બરાબર। એટલે રમકડાનું જે કુલ પૃષ્ઠફળ છે રમકડાનું એ કેટલું હોય? તો કે અર્ધગોલકનું પૃષ્ઠફળ વત્તા શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ।
અર્ધગોલકનું વત્તા શંકુની વક્ર સપાટીનું. તો પહેલા આપણે અર્ધગોલકનું મેળવીએ. તો અર્ધગોલકનું મેળવવા માટે એની ત્રિજ્યા આપી દીધી છે આપણને. આર બરાબર કેટલા છે? 3.5 સેન્ટીમીટર. ચલો અર્ધગોલકનું પૃષ્ઠફળ, પેલા અર્ધગોલકનું પૃષ્ઠફળ મેળવી લઈએ. કેટલું આવે? 2πr². અર્ધગોલકનું પૃષ્ઠફળ 2πr². તો 2π એટલે કઈ કીધું છે એમાં? નથી કીધું ને. તો 22/7 એને ગુણ્યા r². r એટલે 3.5 એટલે 3.5 ગુણ્યા 3.5. તો હું આને આમ લખી શકું 2 ગુણ્યા 22/7 ગુણ્યા 3.5 એટલે 35/, એક પોઈન્ટ કાપી આગળ લઈ જઈએ એટલે 35/10 લખાય. તો 7 પંચું 5 દૂની 2 ઉડી જશે. હજી અહીંયા આવશે જુઓ, 2 વડે આખું એટલે 5, અહીંયા 2 વડે આખું એટલે 11. તો 11 ગુણ્યા 35 અહીંયા આવશે ને. હજી કેટલા આવશે? 7 પંચું 35. તો હવે કેટલા વધ્યા? 11 ગુણ્યા 7 એટલે કેટલા આવશે? 77 સેન્ટીમીટર. તો આ મળ્યું આપણને અર્ધગોલકનું પૃષ્ઠફળ. હવે આપણે શંકુનું પૃષ્ઠફળ મેળવવું છે, વક્ર સપાટીનું, શંકુની વક્ર સપાટીનું. તો એના માટે પહેલા તિર્યક ઊંચાઈ મેળવવી પડશે, ત્રાસી ઊંચાઈ. તો પહેલા આપણે ત્રાસી ઊંચાઈ મેળવી લઈએ. હવે શંકુની ઊંચાઈ પણ મેળવવી પડશે h, કેમ કે એ આપણે તો આકૃતિ પરથી સમજી લીધું કે 12 મળશે, પણ એ મેળવવી પડશે ને હજી. તો હવે રમકડાની ઊંચાઈ કેટલી છે? 15.5 સેન્ટીમીટર. તેથી શંકુની ઊંચાઈ h બરાબર 15.5 માઇનસ અર્ધગોલકની ત્રિજ્યા કેટલી છે? 3.5. તો તેથી ઊંચાઈ h બરાબર 12 સેન્ટીમીટર. ઊંચાઈ કેટલી મળી? h બરાબર 12 સેન્ટીમીટર. તો એના પરથી આપણને તિર્યક ઊંચાઈ મળશે. તો શંકુની ત્રાસી ઊંચાઈ અથવા તો તિર્યક L બરાબર વર્ગમૂળમાં h² પ્લસ r². તો તેથી L બરાબર વર્ગમૂળમાં h², h કેટલો મળ્યો? 12² વત્તા r², r કેટલો છે? 3.5 એનો વર્ગ. એટલે તેથી L બરાબર વર્ગમૂળમાં 12². હવે 3.5 નો વર્ગ કેટલો થશે? 12.25. તો L બરાબર વર્ગમૂળમાં કેટલા આવશે? 156.25. તો તેથી L બરાબર આ કોનું મળશે? 156.25 એટલે 12 પોઈન્ટ સમથિંગ મળશે, 12.5 સેન્ટીમીટર. ચલો તિર્યક ઊંચાઈ મળી ગઈ. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ યસ
પાઈ આર એલ, પાઈ આર એલ. પાઈ એટલે 22/7, એને ગુણ્યા ત્રિજ્યા કેટલી છે 3.5, એને ગુણ્યા તિર્યક ઊંચાઈ ત્રાસી ઊંચાઈ કેટલી છે 12.5. એટલે આને લખાય 22/7 ગુણ્યા 35/10 ગુણ્યા 125/10. એટલે કરો 11 ગુણ્યા 125 ભાગ્યા 10. ₹1375 ભાગ્યા 10 એટલે કેટલા આવશે 137.5 સેન્ટીમીટર સ્ક્વેર. 137.5 સેન્ટીમીટર સ્ક્વેર. આ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું આપણને. આપણે મેળવવાનું છે રમકડાનું કુલ પૃષ્ઠફળ. રમકડાનું કુલ પૃષ્ઠફળ. તેથી રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર અર્ધગોલકનું પૃષ્ઠફળ વત્તા શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. તો અર્ધગોલકનું પૃષ્ઠફળ કેટલું મળ્યું છે આપણને 77 વત્તા શંકુની વક્ર સપાટીનું કેટલું મળ્યું 100. કરો સરવાળો કેટલો આવશે 5 214.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો રમકડાની કુલ પૃષ્ઠફળ કેટલું મળશે 214.5 સેન્ટીમીટર સ્ક્વેર.